આપણે પ્રાર્થના કરીએ. ઓ જીવન પિતા, તમે અમને તમારા મિશનરીઓ બનાવો, તમે અમને તમારા સેવક સેવિકાઓ બનાવો. પ્રભુ, તમે અમને જે રોજ 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 આપો છો ખાવાનું, આત્મિક ખાવાનું આપો છો, એ પ્રભુ અમે બીજાઓને આપનાર બનીએ, તમારા વિશે બીજાઓને કહેનાર બનીએ. એવી કૃપા પ્રભુ તમે અમને આપો, એવી બહુ જ આગ્રહથી આજે મારી પ્રાર્થના તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં કરું છું. તમે સાંભળી અને સ્વીકાર કરજો. આમેન. આમેન. આપણે બેથેસ્દાના કુટુંબ વિશે ગયા વખતે જોયું હતું, અને પેલો જે 38 વર્ષથી માદો હતો એના માટે પણ આપણે જોયું હતું. અને મેં જેમ કીધું છે એ બહુ ચમત્કાર ઉપર આપણે બહુ નથી કરતા, પણ જે બાબત બની એ કુંડની આગળ, અને આ માણસને કોઈ હેલ્પ કરનાર નહોતું, એના વિશે આપણે વિચારીએ છીએ અને ભાર મૂકીએ છીએ કે જેમ પેલા માણસને મદદ કરનાર પ્રભુ ઈસુ બન્યા, એમ આ પૃથ્વી પર આવા અનેક લોકો છે, 38 વર્ષ કે 50 વર્ષ કે 70 વર્ષ કે 80 વર્ષથી આત્મિક રીતે બીમાર છે, આત્મિક રીતે લોકો બિછાનામાં પડી રહ્યા છે. હા, એમણે પ્રભુ વિશે સાંભળ્યું નથી, એમને ખબર જ નથી. તો આપણે એમને કહેનારા બનવાનું છે, એમને મદદ કરનાર બનવાનું છે. નહીં તો આ પૃથ્વી પર આપણું જીવેલું શું કામનું? જો આપણે જે બીજાઓ જે હજી અંધકારમાં છે, જેમને તારણ વિશે ખબર નથી, પ્રભુ ઈસુના લોહીમાં માફી મળે છે એની ખબર નથી, એમને આપણે કહેનાર ના બનીએ તો આપણું તારણ પામેલું કેટલું, એનો અર્થ કેટલો થાય? મને કંઈ સમજ નથી પડતી. આપણી પાસે ખાવાનું હોય, આપણે ખાતા હોય ને કોઈ ભિખારી માગવા આવે તો આપણે એમને હંમેશા થોડુંક તો આપીએ ને, રાઈટ? એ જ રીતે આજે પૃથ્વી એ આત્મિક ભિખારીઓથી ભરેલી છે. આખી પૃથ્વી એ બેથેસ્દાનું કુંડ છે, અને આખી પૃથ્વી પર લોકો, બધા ધર્મના લોકોને મોક્ષ જોઈએ છે, ખ્રિસ્તીઓને સ્વર્ગ જોઈએ છે, પણ એના માટે પાપોનો પસ્તાવો તો કરવો પડશે ને, એની ખબર હોવી જોઈએ ને. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપની પાસે સ્વર્ગમાં આપણને લઈ જઈ શકે છે, એ બધી એમને ખબર તો હોવી જોઈએ ને. ના ખબર હોય તો એમને કહેશે કોણ? આપણે ફરીથી યોહાનની સુવાર્તા ખોલીએ અને એનો 5મો અધ્યાય. બધું આપણે વાંચવાના નથી, કારણ કે ગયા વખતે આપણે વાંચ્યું હતું ને આપણે આખો બનાવ જાણીએ છીએ. પણ યોહાનની સુવાર્તા અને એનો 5મો અધ્યાય તમે કાઢો. 2-3 બાબતો જ આપણે જોવાના છે, ધ્યાનથી એના ઉપર વિચાર કરવાના છે. 5મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમમાં આ પ્રમાણે છે. 5મો અધ્યાય 6ઠ્ઠી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલાં પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે? હવે તમે આવો 8મી કલમમાં. ઈસુ તેને કહે છે, તારું બિછાનું ઊંચકીને ચાલ. અને પછી 9મી કલમનો પહેલો શબ્દ છે તરત. 1 કલાક પછી નહીં કે બીજા દિવસે નહીં, પણ તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઊંચકીને ચાલતો થયો. આખો બનાવ છે ને એટલો તો વિયર્ડ છે, અને આ માણસ જે હતો 38 વર્ષથી માદો, એ બહુ વિચિત્ર પ્રકારનો માણસ છે. ધીમે ધીમે આપણને કદાચ ખ્યાલ આવે કે એને કેમ કોઈ મદદ કરવા તૈયાર નહોતું. થોડીક બાબતો તો આપણે ગયા વખતે જોઈતી, પણ એને મદદ કરવા કેમ કોઈ તૈયાર નહોતું. હવે તમે આવો, હું વાંચું છું 10મી અને 11મી કલમ. થોડાક શબ્દો, વાક્યો હું વાંચીશ. 10મી કલમમાં, જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું, આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું વ્યાજબી નથી. પણ તેણે તેઓને એવો ઉત્તર આપ્યો કે જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે તારું બિછાનું ઊંચકીને ચાલ. આટલો
ભયંકર માણસ છે. ઘણા થિયોલોજિયન્સ તો એવું માને છે કે આ જે આખો પ્રસંગ છે ને એ એકચ્યુઅલી બન્યો નથી. આ તો ખાલી કે છે ઉદાહરણ છે. જેમ પેલા ભલા સમૃદ્ધિનું કેવું ઉદાહરણ હતું, અને બીજા ઘણા ઉદાહરણો ઈશ્વર આપે બતાવ્યા છે બાઇબલમાં. હા, પેલા ઉડાવ દીકરાનું બી એક ઉદાહરણ છે. એમ ઘણા થિયોલોજીયન એવું માને છે કે આ ખાલી એક બનાવ, એ ઉદાહરણ છે, રિયલ નથી. પણ હું અંગત રીતે માનું છું કે આ રિયલ છે. આ રિયલ છે કારણ કે આખો પ્રસંગ જે બન્યો ને, જે બાબતો, એ ઘણી બધી રીતે બંધ બેસતી નથી આવતી. પણ જો આપણે એક બાબત જોઈએ ને કે આ માણસ જ એવો વિચિત્ર હતો. ખબર નહીં એનું માઇન્ડ કંઈ બરોબર કામ નહોતું કરતું કે શું હતું, પણ એ માઇન્ડ, આ વિચિત્ર માઇન્ડવાળો આ માણસ હતો. તો આપણે માની શકીએ કે ખરેખર આ બનાવ બન્યો છે. આ કોઈ ખાલી ઉદાહરણ નથી. હવે તમે જુઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને એ માદાને પૂછે છે તું સાજો થવા ચાહે છે, ત્યારે જુઓ એ શું બોલે છે પ્રભુ. એટલે મેં ગયા વખતે પણ કીધું હતું, થોડુંક રિપીટ કરવું પડશે મારે, કે એણે પ્રભુ ઈસુ વિશે કંઈક સાંભળ્યું હતું. કારણ કે આ તો યરુશાલેમ હતું. યરુશાલેમમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર આવજા કરતા હતા. કેટલાય ચમત્કારો કર્યા હતા. યરુશાલેમમાં તો હોહા મચતી હતી. એટલે એને કંઈક તો ખબર હતી. અને એ તો આ કુંડમાં પડી રહેલો હતો. 38 વર્ષથી તો માંદો હતો. હવે 38 વર્ષે કુંડમાં પડી રહ્યો હતો એ આપણે એ ખાતરીપૂર્વકનું નથી. માંદો હતો 38 વર્ષથી, એ બાબત છે. પણ કુંડમાં એ કેટલા વખતથી હતો તે આપણે જાણતો નથી. કંઈ માંદો થઈ ગયો ફટાક દઈને, કંઈ કોઈએ એને કંઈ કુંડમાં નથી લાવીને મૂકી દીધો. થોડાક સમય હશે, કદાચ થોડી ટ્રીટમેન્ટ બી થઈ હશે, કશું કામ નહીં લાગ્યું હોય, હોપલેસ કેસ બની ગયો હશે. એટલે પછી એને કોઈક મિત્રો કે સગાવાલા ખબર કોઈ આવીને ત્યાં આગળ મૂકી ગયા. પણ એની વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમમાં બહુ પ્રચલિત હતા. અને ત્યાં આગળ ઘણા વર્ષો, 38 વર્ષ કદાચ નહીં હોય તો ઘણા વર્ષો અથવા તો મોટા ભાગના વર્ષો એણે અહીંયા આગળ આ કુંડમાં વિતાવેલા. એટલે એને પ્રભુ ઈસુ વિશે બધી ખબર હતી. અને જ્યારે પ્રભુ ઈસુ એને પૂછ્યું ત્યારે એ એવો જવાબ આપે છે. પ્રભુ, પહેલો શબ્દ જ પ્રભુ બોલે છે. પણ આ છે ને, ઘણા લોકો નથી હોતા કશું બી એમને મદદ કરો કે ગમે તે કરો, એ લોકો થેન્કફુલ નથી હોતા, આભાર માનવામાં નથી માનતા. ખબર નહીં કેમ પોતાની જ ફિરાકમાં એવા મચ્યા રહે છે ને કે કદી કોઈને થેન્ક યુ નહીં, ગમે એટલી મદદ કરો એમને થેન્ક યુ કહેતા જાણે કે આવડતું જ નથી. એવી મનોવૃત્તિવાળો આ માણસ હતો. અહીં કહે છે એમને પ્રભુ, પછી પ્રભુ ઈસુ એને કહે છે કે તારું બિછાનું ઉંચકીને ચાલ. હવે 38 વર્ષથી માદો હતો, એ તરત જ સાજો થઈ ગયો. તેમ છતાં જોવો 11મી કલમમાં એ શું બોલે છે. જ્યારે યહૂદીઓ પૂછ્યું એને કે આજે વિશ્રામવાર છે એટલે તારે બિછાનું ઊંચકવું વ્યાજબી નથી, ત્યારે આ માણસ કેવો જવાબ આપે છે. 11મી કલમ, તેણે તેઓને એવો ઉત્તર આપ્યો, જેમણે મને સાજો કર્યો તેમણે. અલા ભાઈ, જેમણે ને તેમણે એવો શબ્દ ના વાપર. અલા માણસ, જેમણે તેમણે એવો તું પ્રભુ ઈસુને માટે શબ્દ ના વાપર. તેને પ્રભુ તો કીધું તું, તેને પ્રભુ કીધું તું, તો અત્યારે તું કેમ પ્રભુ શબ્દ નથી વાપરતો અને કેમ જેમણે અને તેમણે એવા પ્રભુ ઈસુને માટે એવા કેમ શબ્દો વાપરે છે. એવું ના કહેવાય કે પ્રભુએ મને કહ્યું કે તારું બિછાનું ઉચકીને ચાલ, એવું એનાથી ના બોલાય. પ્રભુએ મને કીધું કે તારું બિછાનું ઉચકીને ચાલ, એટલે હું આ વિશ્રામના દિવસે મારું બિછાનું ઉચકીને ચાલું છું. પણ પ્રભુ શબ્દ વાપરતો જ નથી. હી ઇઝ નોટ થેન્કફુલ. જાણે કે બાય બાય પ્રભુ, બાય બાય ઈસુ. પછી જો 12મી કલમમાં આવો, તેઓએ તેને પૂછ્યું, તને જેણે, જો હવે પેલા લોકો કયો શબ્દ વાપરે છે, પેલા લોકો પેલાનો જેવો જ શબ્દ વાપરે. જેણે એમ કહ્યું, આણે એમ કીધું હોત કે પ્રભુએ મને કીધું કે તારું બિછાનું ઉચકીને ચાલ, તો પછી આ લોકોએ કદાચ એમને એમ જ કે એ તું કે છે પ્રભુ, એનું નામ શું?
પ્રભુ એ કોણ, એવું કંઈક એ લોકો કહે. પણ આ યહૂદીઓ કેવું બોલે છે, જેણે, કારણ કે પેલા જ કીધું તું જેમણે, એટલે આ લોકો પછી જેણે એમ કહ્યું કે બિછાનું ઉચકીને ચાલ, તે માણસ કોણ છે? આ માણસને ખબર નથી, આ માણસને ભાન નથી કે એ કોણ છે. તો તમે કદાચ આગળ આવો તો તમે 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 કદાચ કોઈ કેમ કે આ પ્રમાણે એક્સપ્લેનેશન છે કે એને ખબર નથી. 13મી કલમ. પણ તે કોણ છે એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો, કેમ કે તે ઠેકાણે ભીડ હતી, માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા. ભીડ હતી સમજી શકાય, પુષ્કળ લોકો હતા, કુંડ હતું, બધા માદાઓ બી કેટલાય બધા હતા, કદાચ એમને હેલ્પ કરનારા કોઈ એક વ્યક્તિઓ બી એમની સાથે હશે, એટલે ભીડ હતી, એ બધું સમજી શક્યા, એ સમજી શકાય છે. પણ પ્રભુ ઈસુ જ્યારે આયા એ કુંડમાં, અને થોડેક દૂરથી કદાચ એ હશે, એકદમ પાસે નહીં આવ્યા હોય, બિલકુલ સામસામે નહીં આવ્યા હોય, એ શક્ય છે. પણ એમણે પેલાને માદાને જોયો અને એને પૂછ્યું, અને આ માદાએ પ્રભુ કહીને એને જવાબ દી આપ્યો. તો શું એને ખબર નથી? કેમ એ યહૂદીઓથી બીએ છે, પ્રભુથી કેમ નથી બીતો? આપણે બીજા સાજાપણાના ઉદાહરણ બાઇબલમાં વાંચીએ છીએ ને, તો એ લોકો તો કેટલા બધા ફિદા થઈ ગયા ઈસુની પાછળ, અને એવા એક બે ઉદાહરણ આપણે જોઈશું. પણ આ માણસનું વર્તન કેવું છે એ હું તમને બતાવવા માગું છું. હા ભાઈ, ભીડ હતી તો ખસી ગયા, પણ એને ખબર તો હતી કે પ્રભુ છે. કદાચ એમને સ્વીકાર્યા નહીં હોય પ્રભુ તરીકે, પણ બધા પ્રભુ પ્રભુ કરતા હતા. આજે નામધારી ખ્રિસ્તીઓ બી ચર્ચમાં જતા હોય છે ને પ્રભુય કહેતા હોય છે, પ્રભુના ગીતોય ગાતા હોય છે, રાઈટ? આ બધું કરતા હોય છે, પ્રભુ કરે છે, પણ એમને સ્વીકાર્યા નથી. એટલે આણે કદાચ એમને સ્વીકાર્યા નહોતા અંગત રીતે, પણ એને એટલી તો ખબર હતી કે બધા લોકો આને પ્રભુ કહે છે, અને એણે બી એમને પ્રભુ કીધા. આ માણસે બી પ્રભુ કહીને એમને ઉદ્દેશ્યા. પણ તેમ છતાં ડેફિનેટલી કે યહૂદીઓની બીકને કારણે એ પ્રમાણે કહે છે, જેમણે અને તેમણે. માણસોથી શું કામ બીવાનું મારે ને તમારે? જેમણે આપણા માટે વધસ્તંભ પર આટલું કારમું મોત સહન કર્યું, જેમણે એ વધસ્તંભ પર ગયા પહેલાં બી આખો દિવસ કેટલી બધી યાતનાઓ વેઠી, એમનાથી કેમ આપણે નહીં બેવાનું? અને બીજાઓને જ્યારે કહેવાની તક મળે ત્યારે કેમ આપણે સંતાડીએ? આ માદામાંથી સાજા થયેલા માણસને તક હતી બીજાઓને કહેવાની, પહેલા ધડકે, પણ એ નથી કહેતો. અને જેમણે અને તેમણે એવા એવા શબ્દો એ વાપરે છે. પછી જુઓ આગળ શું થાય છે. 14મી કલમ. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, હમણાં ત્યાં જ અટકી જાઉં છું. મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું. હવે તમે વિચાર કરો કે 38 વર્ષ સુધી આટલી ભયંકર પરિસ્થિતિમાં એ હતો, સાજું થવાય જ નહીં એવો એનો કેસ હતો, કારણ કે એને મદદ કરનાર કોઈ હતું નહીં. આટલી ભયંકર સ્થિતિમાંથી એને ઈસુએ સાજાપણું આપ્યું, બિછાનું ઉચકીને ચાલવા લાગ્યો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોડા ફૂટ દૂર જ હતા, કદાચ એની એક બિલકુલ સામે નહોતા, પણ થોડા ફૂટ જ દૂર હતા. અને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી ભીડ હોવાને લીધે ખસી ગયા હતા. પણ આટલું બધું તો દૂર તો નહીં હોય ને, ખસી ગયા હતા. આ માણસ એ ઈસુની પાસે જાય નહીં, એના પગે ના પડે? એ પ્રભુની પાસે ના જાય ને ના બાજી પડે કે મારી આવી ભયંકર સ્થિતિ હતી અને તમે મને સાજાપણું આપ્યું, આભાર આભાર આભાર? ના માને તો બિછાનું ઉચકીને ચાલવા માંડ્યો. ઓ બાપરે, આણે તો કેટલો આભાર માનવો જોઈએ. થોડાક ફૂટ જ દૂર હતા, આ ભીડને લીધે ખસી ગયા હતા, પણ ત્યાંના ત્યાં થોડાક જ દૂર હતા ને. ન્યુયોર્કમાં હતા કે ન્યૂજર્સી થોડા જતા રહ્યા હતા.
શિકાગોમાં હતા કે લોસ એન્જલિસ જતા રહ્યા 2 મિનિટમાં કે ના મળી શકાય? આ માણસ મળતો જ નથી. આટલું અજાયબ જેવું સાજાપણું એને આપ્યું પ્રભુએ, તોય એમને મળતો નથી અને બિછાનું ઉંચકીને પાછો ચાલ્યા કરે છે. કોઈ કહેશે પણ એ ગયો મંદિરમાં ને, કારણ કે લખ્યું છે પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું. હવે વી ડોન્ટ નો કે તરત ને તરત એ મંદિરમાં ગયો. યહૂદી હતો એ માણસ, એ તો છે જ, કારણ કે બીજા યહૂદીઓ એને ટોકે છે, રોકે છે કે ભાઈ તું શું કામ પીછાનું ઊંચકીને ચાલે છે. એટલે આ માદો માણસ એ યહૂદી હતો. અને પછી એમ નથી લખ્યું કે આ માણસે ઈસુને મળીને, એવું છે જ નહીં. ઈસુ એને સામેથી મળવા જાય છે. કેટલું વિચિત્ર આખો કેસ છે કે છે મંદિરમાં ઈસુ તેને મળીને ઈસુએ કહ્યું. સામેથી ઈસુ એને મળવા જાય છે, પેલો એમને મળવા નથી જતો. સાહેબ અનગ્રેટફુલ છે, બિલકુલ અનગ્રેટફુલ છે. આભારની લાગણી એના હૃદયમાં છે જ નહીં. કદાચ આવું જે જીવન જીવ્યો હશે ને, એટલા માટે કોઈ એને મદદ કરવા તૈયાર નથી કે ભાઈ આવાને ગમે એટલી મદદ કરીશું ને તોય ગ્રેટફુલ થવાનો નથી, તોય આભાર માનવાનો નથી. એની પોતાની ફિરાકમાં પડ્યો રહેશે. કોઈ એને મદદ કરવા તૈયાર નહોતું. કે છે મંદિરમાં તેને મળીને ઈસુએ કીધું. 2 વાર ઈસુ એની પાસે ગયા. એકવાર તો બેથેસ્દાના કુંડમાં, અને ત્યાં એ સામે ઈસુને થેન્કફુલ નથી કહેતો, કશું નથી કરતો. એટલે ઈસુ ફરીથી એની પાસે જાય છે, ફરીથી એની સામે જાય છે અને ફરીથી એને મળે. અને પછી પ્રભુ ઈસુ એને કહે છે, આ પેલા માણસે કહેવું જોઈએ પ્રભુ હું સાજો થયો છું, પ્રભુ તે મને સાજો કર્યો છે. બોલતો જ નથી. અને ઈસુ એને કહે છે કે જો તું સાજો થયો છે. અલા ભલા માણસ, 37 વર્ષથી પડી રહ્યો હતો વિછાનામાં, ત્યાં પેલી જગ્યાએ. તું તો તારું મોં ખોલીને બોલ. તું તો મોં ખોલીને ઈસુને કહે કે તે મને સાજો કર્યો છે. પણ નથી બોલતો. ઈસુ એને સામેથી કહે છે કે તું સાજો થયો છે. અને પછી ઈસુ એને બીજું કહે છે એક વાક્ય, હવેથી પાપ ના કર. આ 2 વાક્યો બહુ સૂચક છે. એક વાક્ય જો તું સાજો થયો છે, અને બીજું વાક્ય હવેથી પાપ ના કર. અને આટલું કહીને પછી પ્રભુ એને એક શિખામણ આપે છે, બહુ અગત્યની શિખામણ આપે છે. કે રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. હા, આપણા પર બી વિશેષ વિપત્તિ આવી પડે. સાહેબ આપણે ગ્રેટફુલ ના હોય ને ઈશ્વરના તો. એટલા જ માટે આ પ્રેયર લાઈનમાં સવારે 6 થી 9 ફક્ત સ્તુતિ સ્તુતિ સ્તુતિ. હા, લગભગ મોટે ભાગે સ્તુતિ જ થતી હોય છે. હમણાં 11થી હું આવું છું 11:30 વાગે મેસેજ લઈને, 11થી 11:30 પાછી સ્તુતિ થતી હોય છે. એટલા માટે તો ઈશ્વર આપણને જન્માવ્યા છે, એમનું ભજન કરવાને માટે, એમની સ્તુતિ કરવાને માટે. અને આપણા હૃદયમાં એમને માટે એવી લાગણી હોવી જોઈએ કે આપણે એમની સ્તુતિ કર્યા કરીએ. અને સ્વર્ગમાં તો દૂતો શું કરે છે કે છે રાત દિવસ પ્રભુની સ્તુતિ કર્યા કરે છે. અને આપણે પણ જઈશું ને તો આપણે બી, આપણને એવી જ ઈચ્છા થશે રાત દિવસ દૂતોની સાથે ભેગા મળીને એમની સ્તુતિ કરવાની, એમનો આભાર માનવાનો, એમનું ભજન કરવાનું. હવેથી તું પાપ ના કર. હું તમને પ્રશ્ન પૂછું, તમને એવી કોઈ બીજી વ્યક્તિ યાદ આવે છે કે જેને ઈસુએ આ જ શબ્દો કીધા હતા, હવેથી પાપ ના કરીશ? યાદ આવે છે તમને કોઈ? હા હા, બરોબર છે, કરેક્ટ. એ વ્યભિચારી સ્ત્રીને બી ઈસુએ આ જ શબ્દો કીધા હતા કે હવેથી પાપ ના કર. અને આ માણસને કહે છે એ જ શબ્દો, હવેથી પાપ ના કર. હવે તમને કંઈક ક્લ્યુ મળે છે, ખ્યાલ આવે છે કે આ માણસ કયા પાપમાં જીવન જીવતો હતો?
કયા પ્રકારનું પાપી જીવન એ જીવતો હતો કે જેને કારણે એને આવો કોઈક રોગ થઈ ગયો હતો કે જેની કોઈ દવા નહોતી, જેની કોઈ ટ્રીટમેન્ટ નહોતી, એટલા માટે એ આટલા વર્ષો સુધી એ આ બીમારીમાં રહ્યો. આ કોઈ વ્યભિચારના પાપમાં જ એ માણસ જીવતો હોવો જોઈએ, કારણ કે આ જ શબ્દો ઈસુએ પેલી વ્યભિચારી સ્ત્રીને કીધા હતા, અને આ જ શબ્દો એ આ માંદા માણસને કહે છે સાજો થાય છે ને ત્યારે. પેલા LGBT વાળા જે આ બધા હોય છે એ શું હોય છે, એમનું જીવન જ એવું હોય છે. એ આ વ્યભિચારના એમાં જ જીવન જીવે છે લોકો. આ દેશમાં કેટલી બધી જગ્યાએ એવી ખાસ કોમ્યુનિટી છે કે જ્યાં આ લોકો જ ત્યાં આગળ રહેતા હોય છે. હું જ્યાં રહું છું ત્યાંથી લગભગ 1 કલાક દૂર એક જગ્યા છે કે જ્યાં આગળ બસ આ વ્યભિચારમાં જીવનારા જ બધા કપલ, મેરિડ કપલ પણ વ્યભિચારમાં જ જીવનારા હોય છે. અને એ આખી કોમ્યુનિટી એવી છે ને કે હસબન્ડ વાઈફ બી હોય, સ્ત્રી પુરુષ બી હોય, પણ સ્ત્રી ગમે ત્યારે એની કોમ્યુનિટીમાં કોઈની બી પાસે ગમે ત્યારે જઈને સૂઈ શકે છે, વ્યભિચારનો પાપ કરી શકે છે. જો કે તો વ્યભિચારનો પાપ એ લોકો નથી ગણતા, પણ આ રીતે હોય. અને એ જ રીતે પુરુષ પણ ગમે ત્યારે કોઈ પણ સ્ત્રી એ જ કોમ્યુનિટીમાં એની પાસે જઈ શકે છે, અને એ લોકો એ પ્રકારનું જીવન જીવે છે, અને એ જ પ્રકારના પાપમાં એ લોકો જીવે છે. મને બરોબર યાદ છે કે એક જગ્યાએ મને આવું એક કપલ મળ્યું હતું. પુરુષ અને સ્ત્રી જ હતા, પણ આ જાતનું વ્યભિચારી જીવન એ જ કોમ્યુનિટીમાં જેની વાત કરી મેં તમને, એ કોમ્યુનિટીમાં એ લોકો જીવતા હતા. અને મને કંઈક તક મળી હતી ને, એટલા માટે મેં એમને પ્રભુ ઈસુ વિશે કીધું. એ પાપ છે, પ્રભુ પાપની માફી આપવા તૈયાર છે, ઉત્સુક છે. ખાસું મેં એમની સાથે વાત કરી હતી, વર્ણન કરી હતી. અને પછીથી મેં એમને ઇન્વાઇટ કર્યા હતા અમારા ચર્ચમાં આવવાના માટે. મેં કીધું તમને વાંધો ના હોય તો અમારા ચર્ચમાં આવો ને, એક વખત તો આવો. ખબર નહીં શું થયું, એ લોકો આવ્યા, અને આયા ને તો પહેલા જ રવિવારે એમનું જીવન બદલાઈ ગયું. કમ્પ્લીટલી એમનું જીવન બદલાઈ ગયું. બેવ જણાએ આગળ જઈને પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો, અને જ્યાં જેવું કામ થયું, અને પછી એક કોમ્યુનિટીમાંથી લોકો નીકળી ગયા. બિલકુલ એક કોમ્યુનિટીમાંથી નીકળી ગયા. એટલા જ માટે હું તમને કહું છું ભાઈઓ અને બહેનો, તમારી નજીકમાં બેથેસ્દાનું કુંડ છે. બેથેસ્દાના કુંડની વાત આવે ત્યારે યરૂશાલેમનો વિચાર ના કરશો કે દૂર છે. ગયા હોય તો મેં જોયું છે, ના ગયા હોય તો મેં નથી જોયું. ફરગેટ અબાઉટ ઇટ. બેથેસ્દાનું ખોટું કુંડ તમારા ઘરની નજીકમાં છે, અને તમારી એ જવાબદારી છે આ પ્રસંગ પરથી કે આપણે ત્યાં જઈને એમને મદદ નહીં કરીએ તો કોણ કરશે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે જઈને આ કામ કરીને આપણી આગળ આ મુદ્દો મૂક્યો છે કે જે લોકો હેલ્પલેસ છે, આત્મિક રીતે કે દૈહિક રીતે કે કોઈ પણ રીતે, તો આપણી જવાબદારી છે કે આપણે જઈને એમને આત્મિક સાજાપણું આપીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી. એ લોકોનું જીવન બદલાઈ ગયું એક પહેલા જ સન્ડે ને. એ પહેલાં મેં લગભગ ખબર નહીં 1 કલાક કે 1.25 કલાક એમની સાથે વાત કરી હતી. અને એ થયા પછી એ લોકો થોડાક વખત તો ત્યાં રહેવું પડ્યું, કારણ કે બીજે મૂવ થવાનું. એને જોયું કે અહીંયા આગળ તેમનાથી રહેવાયું છે જ નહીં. પણ એ લોકો એ જગ્યાએથી નીકળ્યા તે સમય દરમિયાન ખબર નહીં, કદાચ 1 મહિનો 1.5 મહિનો કે એવું કંઈક ત્યાં આગળ એ લોકોએ ત્યાં રહેવું પડ્યું, બીજું ઘર ના મળે ત્યાં સુધી. એ સમય દરમિયાન એમણે એક કુટુંબોને પ્રભુ ઈસુ વિશે કીધું. એ લોકો એટલા બધા એક્ઝાઇટ થઈ ગયા હતા કે એ કોમ્યુનિટીમાં જેટલા રહેતા હતા એ બધાને
એમણે પ્રભુ ઈસુ વિશે કીધું અને એમણે કીધું કે પ્રભુ ઈસુએ અમારું જીવન બદલી નાખ્યું છે. અમે પાપમાં જીવતા હતા, આ બધી કોમ્યુનિટીમાં બધા પાપમાં જીવે છે. પ્રભુ તમને માફ કરવા માગે છે, પ્રભુ તમારું જીવન બદલવા માગે છે. હવે તો અમે તો અહીંથી નીકળ્યા. હા, એ નીકળ્યા ને એ પહેલા એકવાર એમણે એકે એક ઘેર ઘેર જઈને પ્રભુ ઈસુ વિશે કીધું. કેટલું સરસ! આવા તો કેટલાય બેથેસ્દાના કુટુંબ છે તમારી આસપાસ. આંખો બંધ કરો નહીં. શા માટે ઈશ્વરે આપણને બચાયા છે? ફક્ત સ્વર્ગમાં જવા? આપણે અને આપણું કુટુંબ સ્વર્ગમાં જઈએ, આપણું ને આપણું કુટુંબ ગગનગમન થઈ જાય, બસ ફક્ત એટલા માટે ઈશ્વરે આપણને બચાવ્યા છે? પછી જુઓ તો આપણે બીજું જોઈએ. 14મી કલમ. મંદિરમાં તેને મળીને ઈસુએ કીધું, જો તું સાજો થયો છે, હવેથી પાપ ના કર. દેટ મીન્સ કે ઈશ્વરે એને અહીંયા આત્મિક સાજાપણું આપ્યું. કારણ કે પેલો માણસ સાજો થઈ ગયો, પાપોની માફીની તો વાત થઈ જ નથી. ઈસુની પાસે ગયો નથી આભાર માનવા, સીધો બસ બિછાનું ઉચકીને ચાલવા માંડ્યો. ખબર નહીં ક્યાં ગયો. સાજો થઈ ગયો તો એટલે ભઠિયાર ગલીમાં ગયો? સાજો થઈ ગયો તો એટલે પૈસા ભીખ માગીને ભેગા કર્યા હતા, કોઈ હોટલમાં ખાવા ગયો? ક્યાં ગયો? ઈશ્વરે આપણને સાજા કર્યા છે, આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં જઈએ છીએ આપણે? આવા તો કંઈક લોકો છે આપણા ઘરોની આસપાસ કે જે હવેથી પાપ ના કરી. ઈશ્વર એને માફી આપી, હવે એને આત્મિક સાજાપણું મળ્યું. પહેલા એને પેલા કુંડ પાસે એને દૈહિક સાજાપણું મળ્યું હતું. હવે એને આત્મિક સાજાપણું મળ્યું, અને આત્મિક સાજાપણું મળ્યું ત્યારે ઈશ્વર એને બીજું કંઈક કહે છે કે હવેથી પાપ ના કર, હવેથી એ જીવનમાં ના જીવીશ. પ્રભુ ઈશ્વરને બધી ખબર હતી, કારણ કે ઈશ્વર હતા. એટલે એમણે એને કીધું કે હવેથી પાપ ના કરીશ, હવેથી એ જીવનમાં ના જઈશ, નહીં તો એવી વિપત્તિ આવી પડશે ને, હવેથી પાછા એ જીવનમાં જઈશ ને તો શૈતાન એની સાથે બીજા 7 અશુદ્ધાત્માઓને લઈને આવશે. બાઇબલમાં લખ્યું છે કે શૈતાન એકવાર નીકળે છે, પછી થોડાક વખત પછી ચેક કરવા આવે છે, તપાસ કરવા આવે છે કે કેવું છે બધું. પછી એ સાફ થયેલું જોવે છે, સરસ, પણ ખાલી ખટ જોવે છે તો બીજા 7ને લઈને આવે છે. આપણે આપણું જીવન ઈશ્વરે સાફ કર્યું છે, ચોખ્ખું કર્યું છે. ખાલી ખટ ના રાખો ભાઈઓ અને બહેનો. તમારા જીવનને ખાલી ખટ ના રાખો, નહીં તો કંઈક થઈ જશે એવું, અને પેલો બીજા 7ને લઈને આવશે અને પહેલા કરતા ખરાબ હાલત થશે. બહુ સરસ સૂચન છે એની આગળ. આ માણસ કેવી વિચિત્ર પ્રકૃતિનો માણસ છે એનો અહીંયા આગળ ખ્યાલ આવે છે. હવે એને કહે છે કે પાપ ના કરે. એને આત્મિક સાજા બી મળ્યું કે જેની એને બહુ જરૂર હતી. 15મી કલમમાં આવો. તે માણસે જઈને યહૂદીઓને કહ્યું, જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે. રહીને બોલે છે. એને પાપોની માફી મળી, આત્મિક સાજાપણું મળ્યું. આત્મિક સાજાપણું મળ્યું ત્યારે એ હવે બીજાઓને કહે છે કે જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે. તમને બીજાઓને કહેવાની તક મળે છે ત્યારે તમે કહો છો કે જેણે મને મારા પાપોની માફી આપી દીધી છે એ ઈસુ છે. જેણે મને એના પવિત્ર લોહીમાં ધોઈ નાખ્યો છે, ધોઈ નાખી છે, એ ઈસુ છે. કહો છો બીજાઓને. આંખો ખોલીને જોશો ને તો તમને કેટલાય બેથેસ્દાના કુટુંબ તમારી આસપાસ, તમારા શહેરમાં નજીક નહીં હોય કદાચ તો થોડેક દૂર બી તમને આ બેથેસ્દાનું કુટુંબ તમારા શહેરમાં જોવા મળશે. અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા એમ આપણે પણ જઈએ. બીજી એક બાબત અહીંયા આગળ જોવા મળે છે કે પ્રભુ ઈસુએ શું કર્યું. ત્યાં તો બધા કેટલા બધા માદાઓ પડ્યા હતા, પાણી હલે એની રાહ જોઈને બેઠા હતા. બીજા કોઈને પ્રભુ ઈસુએ ના કીધું કે તમારા બિછાના ઉંચકીને ચાલતા થઈ જાઓ ભાઈ. કોઈ આંધળો હોય તો હવે તો દેખતો થઈ જા. બધી જાતના લોકો હતા, બધી બીમારીવાળા લોકો હતા.
લંગડા હતા, આંધળા હતા, બીજા કેટલાય રોગોવાળા હશે, કોઈને પ્રભુ ઈસુએ ના કીધું. કારણ કે તમે જોશો ને, જ્યારે પિત્તળના ઘેર કાપડના હોમમાં પ્રભુ ઈસુ આવ્યા હતા, અને જ્યારે લોકોને ખબર પડી કે અહીંયા આવ્યા છે, તો લોકો એમની પાસેથી સાજા થવા આવવા માંડ્યા. પિત્તળના ઘેર કાપડના હોમમાં જે લોકો આવી નતા શકતા ને, એમને બીજા હોય પકડી પકડીને કે ઊંચકી ઊંચકીને કે ખાટલામાં બેસાડીને ખાટલો ઊંચકી ઊંચકીને બધા લાવવા માંડ્યા, અને પ્રભુ ઈસુએ બધાને સાજા કર્યા. લોકોને ખબર પડી ને કે અહીંયા છે, તો બધા આવવા માંડ્યા સાજા પડવા. મારા વાલા, બેથેસ્દાના કુટુંબમાં કોઈ ઈસુને કહેતું નથી. આ બેથેસ્દાના કુટુંબમાં આટલો અજાબ જેવો ચમત્કાર થયો, તેનો ઊભો નહોતો થઈ શકતો. એનો બિછાનું ઉંચકીને ચાલવા માંડ્યો, ગયો. બધાએ જોયું, કોઈ ઈસુને કહેતું નથી કે અમને સાજા કરો. કારણ કે એમને સાજા કરનાર કોણ હતું? બેથેસ્દાના કુંડનું પાણી. એ લોકો તો બસ એની રાહ જોઈને બેઠા હતા કે પાણી હલે ને અમે એમાં પડીએ ને સાજા થઈ જઈએ. એ એમની આશા હતી. બેથેસ્દાનું કુંડ એમનો આધાર હતું, ઈસુ નહીં. ત્યાં કોઈ દૂત આવીને પાણી હલાવતો હતો, એટલે દૂત એમની આશા હતી, પ્રભુ ઈસુ નહીં. ઓ બાપરે, કેવી જગ્યા, કેવો પ્રસંગ છે આ! મેં તો એનો અભ્યાસ કરતા કરતા હું તો હલી ગયો છું. આનો અભ્યાસ કરતા કરતા હું તો રડ્યો છું કે આ પેલો માણસ કેવી વિચિત્ર પ્રકૃતિનો, અને આ બધા કુંડમાં આવતા હતા પડવાને માટે, પાણી હલે તો એ કેટલા વિચિત્ર પ્રકૃતિના છે. કોઈ કહેતું નથી. ધાર્યું હોત ને તો એ લોકોએ બધાએ જવા ના દીધા હોત ઈસુને. કાપડના હોમમાં પ્રભુ ઈસુ આયા, બધા લોકો આયા, નાઈ શકતા તો ઉચકી ઉચકીને લાયા. કેટલું ગજબ થયું. અને લખવામાં આવ્યું છે, આપણે કાઢશો ને તમે બધા જાણો છો કે એકને પ્રભુએ સાજા કર્યા હતા. કેટલાય લોકો ઉમટ્યા હતા પિત્તળના ઘેર, અને એકને ઈશ્વરે સાજા કર્યા હોત. આ લોકો જો ઉમટ્યા હોત ને, તો એકને ઈસુએ સાજા કર્યા હોત. પણ કોઈ બોલતું જ નથી. ઈસુની પાસે કોઈ આવતું જ નથી, કોઈને પડી જ નથી. ઓ, અમે તો બેસીશું, રાહ જોઈશું, પાણી હલશે ને તાર સાજા થઈશું. કેવો પ્રસંગ છે આ બેથેસ્દાના કુંડમાં, અને કેવા વિચિત્ર લોકો અહીંયા આગળ પડી રહ્યા છે. નો વન્ડર, જે લોકો ઈસુની સામે જોવા નથી માગતા ને, એ પછી એ લોકો એની એ જ દશામાં રહેવાના છે. અને જ્યારે દૂધ હાલે, ખબર નહીં અઠવાડિયામાં એકવાર હાલતું હતું કે 2 અઠવાડિયે એકવાર, કશું લખ્યું નથી એમાં તો બાઇબલમાં, કે જે જ્યારે હાલતું હતું ત્યારે પહેલો પડે એ સાજો થતો હતો. બધાને અહીંયા સાજા થવાની તક હતી, પણ કોઈએ ઝડપી ના લીધી. સાજા કરનાર તો આયા હતા, પણ કોઈએ એ તક ઝડપી ના લીધી. અને આપણે સાચવીએ, ભાઈઓ બહેનો, આપણે સાચવીએ કે જ્યારે ઈસુ આપણા માટે કંઈક કરવા માગે છે ને, વિલિંગલી સામે આવીને આપણને કંઈક કરવા માગે છે, ફિઝિકલી કે સ્પિરિચ્યુઅલી કે ઇવન ફાઇનાન્શિયલી, સાજમેથી આવીને આપણને સાજા કરવા માગે છે ને, તો આપણે ના પાડીએ એટલું જ નહીં, પણ આપણે સામા જઈએ. ઈસુ સામેથી આવે છે કુંડમાં, પણ કુંડના માદાઓ એમની સામેથી ઈસુની પાસે નથી જતા. ચમત્કાર પણ જોયો એમની આંખોથી, તો ઈસુની પાસે નથી જતા સાજા થવાના માટે. પાણી હલવાની રાહ જોવે છે. યહૂદીઓ છેલ્લા 4000 વર્ષથી કે 4500 વર્ષથી મસીહાને પોકાર કરી રહ્યા છે કે આવો આવો આવો, અમને બચાવો, અમારી સ્થિતિ બચાવો. એક જમાનામાં રોમનના અંડરમાં હતા, તો કે છે છોડાવો છોડાવો, રોમનોની હુકુમત હતી, એમને છોડાવો. આયા, એમને ઓળખ્યા જ નહીં કે આ તો મસીહા છે, અને પાછા હજી રાહ જોવે છે, હજી મસીહાના આવવાની રાહ જોવે છે. ઓ બાપરે, આ બધું છે ને પ્રતીક આપણું છે. વી આર ધ પીપલ. કે આપણને ઈસુની સામે આપણી આવે છે ને, આપણે એમને નથી ઓળખી શકતા. ઈસુ સામેથી આવે છે આપણને મદદ કરવા, આપણે એમને નથી ઓળખી શકતા.
ઘણા લોકો તો રાહ જોવે છે કે ઓ ઈસુ મને સ્વપ્નમાં દેખાય, ઓ ઈસુ મને આંખો ખુલ્લી હોય ને સંદર્શનમાં દેખાય. આવી રાહ જોઈ રહ્યા છે. દેખાય તો વેલ એન્ડ ગુડ, સરસ, પણ નથી દેખાતા તો તમારી આત્મિક આંખો ખોલશો ને તો દેખાશે. તમારા ઘરમાં છે ને ઈસુ દેખાય છે. ઈસુ સામેથી આવે છે આપણને મદદ કરવાને માટે. પણ જે બાબત અહીંયા આગળ આપણે શીખવા માંગીએ છીએ એ કે આપણે કેટલા ગ્રેટફુલ છીએ, ઈશ્વરનો આભાર માનવાને માટે કે કેટલા તલપીએ છે. આ માણસે તો સામેથી જવું જોઈતું હતું. બિછાનું ઉચકીને પહેલા કોને મળવાની જરૂર હતી? ઈસુને. ખસી ગયા હતા પણ ત્યાંના ત્યાં જ વિસ્તારમાં હતા ને ત્યાં તરત મળી જાત. સામે ઈસુને મળવા જવાની જરૂર હતી, પણ આ જતો નથી. તમે આવો પ્રેરિતોના કૃત્યમાં, હું તમને એક બે બાબતો બતાવું. હા, 3 અધ્યાય. ઓકે, એમાં અપંગ માણસની વાત છે. તમે બધા જાણો છો. 2-3 વાક્યો જો વાંચીશ. 3 અધ્યાય અને 2 કલમ. અહીંયા પિત્તરને યોહાન મંદિરમાં જાય છે પ્રાર્થનાના સમયે. 2 કલમ, જન્મથી લંગડા માણસને લોકો ઊંચકીને લઈ જતા હતા અને ત્યાં દરવાજાની પાસે એને રોજ ભીખ માંગવા માટે મૂકતા હતા અને પેલો માણસ રોજ ત્યાં ભીખ માંગતો હતો. પિત્તરને યોહાન ત્યાંથી પસાર થાય છે તો એની ટ્રેડિશન પ્રમાણે પેલું ટેવાઈ ગયેલા હોય ને, ભીખ માગનારા બહુ ટેવાઈ ગયેલા હોય છે. ભીખ માગનારા પ્રોફેશનલ હોય છે, બહુ પ્રોફેશનલ હોય છે. અને એ પિત્તરને યોહાનને જોવે છે 5મી કલમમાં. આવો તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. ધ્યાન તો આપ્યું, પણ શેના માટે? ભીખ માગવાના માટે કે આ લોકો મને કંઈક આપશે. પણ પિત્તરે શું આપ્યું? પિત્તરે કહ્યું, સોનું રૂપું તો મારી પાસે નથી, ઈસુ ખ્રિસ્ત નાજારીના નામથી ચાલતો થા. આ એને આપ્યું. પ્રભુ ઈસુ બેથેસ્દાના કુંડમાં આવ્યા ને તો પેલા માણસે 38 વર્ષથી માદા માણસે ભીખ માગવાના માટે એની કથા શરૂ કરી. અને પ્રભુ ઈસુ એને કશું ભીખમાં ના આપ્યું, પૈસા કે કશું, પણ એને સાજાપણું આપી દીધું. કેટલું ગજબનું. અને પછી આ માણસ શું કરે છે? બહુ સરસ શીખવા. કેટલો ગ્રેટફુલ છે આ માણસ. ભિખારી હતો પણ કેટલો ગ્રેટફુલ છે. હવે આવો તમે 11મી કલમ, 3 અધ્યાય, એ જ અધ્યાય ને 11મી કલમ લખ્યું છે, તે માણસ પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. આને જન્મથી લંગડો હતો. પિત્તરને યોહાન ત્યાંથી પસાર થયા. પિત્તરે કીધું અને સાજો થઈ ગયો ને પિત્તરને યોહાનનો હાથ પકડી લીધો. જવા નથી દેતો, છોડતો નથી એમનો હાથ. કેટલો ગ્રેટફુલ છે, કેટલો ગ્રેટફુલ છે. જ્યારે પેલો 38 વર્ષ વાળો માણસ બિછાનું ઉચકીને હેડ ભાઈ, બાય બાય, બધાને બાય બાય કહી દીધું હશે. ઈસુને બાય બાય કહી દીધું હશે. ઈસુ જોતા રહી ગયા હશે, જો ને ઉચકીને જાય છે મારી પાસે તો આવતો. કેટલો વિચિત્ર એ 38 વર્ષથી માદો માણસ છે. આ સરસ કલમ છે 11મી કલમ, 3 અધ્યાય. પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. આવું એટીટ્યુડ આપણું બી હોવું જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ. આપણને એમણે કેટલું અજાયબ જેવું સાજાપણું આપ્યું છે. આપણને એમણે આત્મિક રીતે, આપણે લંગડા હતા, આપણને ચાલતા કર્યા છે. આત્મિક રીતે આપણે આંધળા હતા, એમણે દેખતા કર્યા છે. આત્મિક રીતે આપણે બહેરા હતા, આપણને સાંભળતા કર્યા છે. આત્મિક રીતે આપણે મૂંગા હતા તો આપણને બોલતા કર્યા છે. પણ આપણે શું બોલીએ છીએ? આત્મિક રીતે મૂંગાય હતા આપણે. હજી કેટલાય બિલીવર્સ મૂંગા જ છે. હા, ઘણા બિલીવર્સ હજી મૂંગા જ છે. સાજાપણું તો આપી દીધું છે, બોલી શકે એમ છે પણ બોલતા જ નથી. આપણે બીજાઓને કહીએ છીએ ઈસુને માટે. 11મી કલમ ફરીથી વાંચું છું. તે માણસ પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. એટલામાં બધા લોક બહુ વિસ્મય પામીને
સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડી રાખીએ છીએ અને બોલીએ છીએ, બીજાઓને કહીએ છીએ ને, ત્યારે બીજા લોકો આપણી પાસે દોડી આવે છે. મેં કીધું ને કે હું દર રવિવારે બપોરે જેલની અંદર ચર્ચ સર્વિસ લેવા જાઉં છું. હું ત્યાં જાઉં પછી માઇક પરથી એનાઉન્સમેન્ટ થાય ને, બધા દોડીને ચેપલમાં આવે છે. આ બધા ગુનેગારો છે, દોડીને આવે છે, કારણ કે હું એમને પ્રભુ ઈસુ વિશે કહેવાનો છું. બધા દોડીને આવશે જો તમે કહેવા માંડશો ને. તમારી આત્મિક મૂંગાઈ દૂર કરી છે ઈશ્વરે તમને આત્મિક વાચા આપી છે. જો તમે બોલવા માંડશો ને તો બધા એવા આવવા માંડશે, તમને નવાઈ લાગશે. તમને ખ્યાલ બી નહીં આવે કે આ તો ક્યાંથી જ્યાં ત્યાં મને મળે છે લોકો. એટલી અજાયબ જેવી બાબત છે જીભની અંદર. ઈશ્વરે આપણને આત્મિક આંધળા હતા તો દેખતા કર્યા છે. ઈશ્વરે આપણે આત્મિક લંગડા હતા તો ચાલતા કર્યા છે. પ્રભુ ઈસુએ આપણને આત્મિક રીતે બહેરા હતા તો સાંભળતા કર્યા છે. હા, બહુ ભાષણો સાંભળીએ છે. રોજ પ્રેયર લાઈનમાં 5-6 દિવસ કે 7 દિવસ કહું કેટલા દિવસ રોજ ભાષણો સાંભળીએ છીએ. રવિવાર ચર્ચમાં જઈએ છીએ, ભાષણો સાંભળીએ છીએ. આખું અઠવાડિયું ભાષણો સાંભળીએ છીએ. ઈશ્વરે આપણી બહેરાશ દૂર કરી છે, સાંભળીએ છીએ. બહુ સરસ. પ્રેઝ ધ લોર્ડ. આટલું બધું આપણને આત્મિક ખાવાનું મળે છે. આત્મિક રીતે તગડા થઈને પછી કરીએ છીએ શું? રોજ ભાષણો સાંભળીને આત્મિક રીતે તગડા થઈએ છીએ, પછી આપણે કરીએ છીએ શું? જે પિત્તરને યોહાનથી પેલો માણસ સાજો થયો, એણે પિત્તરને યોહાનનો હાથ પકડી લીધો, છોડતો નથી, જવા નથી દીધો. કેટલો ગ્રેટફુલ છે. અને પછી કહેવામાં આવે છે સુલેમાનની પરસાળમાં તો લખવામાં આવ્યું છે કે લોકો તેઓની પાસે દોડી આવ્યા. જન્મથી લંગડો હતો ને, એના માટે આ જગ્યા એ બેથેસ્દાનું કુંડ બની ગયું. એણે કહેવા માંડ્યો, તમારી સામે જુઓ, તમારી પાછળ જુઓ, તમારી ડાબી બાજુ જુઓ, તમારી જમણી બાજુ જુઓ, બેથેસ્દાનું કુંડ છે. કમ ઓન, ગેટ અપ એન્ડ ગો. ઊભા થાવ અને જાઓ. રવિવારનું મારું સ્કેડ્યુલ તમને ઘણા બધાને ખબર છે. રવિવારે સવારે મારા ચર્ચમાં જવાનું, આવી અને લંચ લઈને પછી જેલમાં ચર્ચ સર્વિસ લેવા જવાનું, આવી અને પાછું સાંજે જે લોકો જેલમાંથી છૂટી ગયા હોય એમની મીટિંગ લેવાની. 3 રવિવારનો મારો એવો દિવસ હોય છે, સવાર, બપોર અને સાંજ. અને મને ગમે છે બોલવાનું. હા, એ મારું બેથેસ્દાનું કુંડ છે. જેલ એ મારી દ્રષ્ટિએ બેથેસ્દાનું કુંડ છે. અને આવા તો કેટલાય બેથેસ્દાના કુંડ છે મારી આગળ. હા, જવાને માટે આપણે આપણી ઇનકન્વિનિયન્સ જતી કરવી પડે છે. ખ્રિસ્તી જીવન એ જે છે, ફોરગેટ અબાઉટ કન્વિનિયન્સ. ભૂલી જાઓ કન્વિનિયન્સને, કમ્ફર્ટ ઝોનને ભૂલી જાઓ અને બહાર નીકળો. ઈશ્વર તમને બહુ આશીર્વાદ આપશે. આપણે ઈશ્વરને કહીએ, પ્રભુ મને આશીર્વાદ આપ, પ્રભુ મને આશીર્વાદ આપ, પ્રભુ મને આશીર્વાદ આપ. બહુ સરસ. પ્રભુ કહે છે હા, ઈશ્વર આપણને કીધું છે કે જાઓ. પુનરુત્થાન પામીને 40 દિવસ પૃથ્વી પર રહ્યા અને પછી જ્યારે એનું સ્વર્ગારોહણ થયું ત્યારે છેલ્લું એ શું બોલ્યા? એના શિષ્યોને છેલ્લું વાક્ય શું બોલ્યા? જાઓ. હા, તમે બધા દેશોમાં ના જઈ શકો તો એક જણો પેલી જગ્યાએ જાય, બીજો પેલી જગ્યાએ જાય, ત્રીજો પેલી જગ્યાએ જાય. એમના શિષ્યોને એમણે કીધું કે જાઓ અને જઈને સર્વ દેશનાઓને મારા વિશે કહો અને એમને શિષ્ય બનાવો. અને તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ. આ જગતના અંત સુધી હું તમારી સાથે આવતો રહીશ. જ્યાં જશો ને ત્યાં હું તમારી સાથે આવીશ. જગતના અંત સુધી હું તમારી સાથે છું.
ઈશ્વરની આ છેલ્લી આજ્ઞા આપણે પાડીએ છીએ? કમ ઓન, ઈશ્વરની આ છેલ્લી આજ્ઞા આપણે પાડીએ છીએ? બીજાઓને કહીએ છીએ? બહાર બીજા બેથેસ્દાના કુંડ છે, જાઓ છો, બહાર નીકળો. ના ભાઈ, મારે તો આરામનો એક દિવસ જોઈએ. રોજ રોજ જવાનું નથી કહેતા. અઠવાડિયામાં તમે એક દિવસ કાઢશો ને, એક દિવસ અઠવાડિયામાં, હા, કન્વીનિયન્સ જતી કરી દો. એક દિવસ, 2 દિવસનું સામટું બનાવી દો કે બીજા દિવસે બનાવવું ના પડે ખાવાનું. હા, ઠંડુ ગરમ કરીને ખાઈ લેવાનું. પણ નીકળશે સમય, જાઓ. આ ઈશ્વરની છેલ્લું કમિશન આપણને આપીને ગયા છે કે ઈશ્વર કહીને ગયા છે કે તમે તમારી આસપાસ જે બી બેથેસ્દાનો કુંડ દેખાય ત્યાં જાઓ. ત્યાં હેલ્પલેસ લોકો છે, હેલ્પલેસ લોકો છે. હું ને શીલા આવા બીજું એક બેથેસ્દાનું કુંડ હતું, મેં વાત કરી હતી. ઘરડાઓ લોકો ઊભા ના થઈ શકે ખાટલામાંથી, ઇનવેલિડ ઉંમરને કારણે કે પછી રોગને કારણે ખબર નહીં, પણ ઊભા ના થઈ શકે, બધા ખાટલામાં. તો એવી જગ્યાએ હું ને શીલા જતા હતા. ઘણા વર્ષો ગયા અમે, અને રવિવારે ત્યાં બી ચર્ચ સર્વિસ ચલાવતા હતા. પહેલાં વર્ષો પહેલાંની વાત કરું છું. અને ત્યાં આગળ ચર્ચ સર્વિસ ચલાવતા, અને બિચારા નર્સો, કામ કરનારા બધા ખાટલા લઈ લઈને આવતા હતા. અને પછી આખી ચર્ચ સર્વિસ પૂરી થાય ને, ઘણા તો બિચારા બોલી ના શકે. પણ અમે ત્યાં જઈએ, દરેકને હાય હેલો કરવા જઈએ ને, તો અમારો હાથ પકડી લેતા હતા, છોડતા નહોતા. એ લોકો અમારો હાથ પકડી લેતા હતા, છોડતા નહોતા. એમને એટલો આનંદ થતો હતો, કારણ કે એમને ચર્ચમાં જવું હતું, પણ એ લોકો જઈ નતા શકતા. એ તો પેલા રિહાબ સેન્ટરમાં હતા, અને રિહાબ સેન્ટરમાં જો કોઈ આવે અને ચર્ચ સર્વિસ ચલાવે તો ચાલે, નહીં તો ના થાય. તો અમે જતા હતા, તો ચર્ચ સર્વિસ ચલાવતા હતા. એટલા તો ખુશ થતા હતા. ઓ બાપરે, એમણે અમને પુષ્કળ આશીર્વાદો આપ્યા છે. પુષ્કળ. બોલતા નતા, બોલી નતા શકતા ઘણા બધા તો, પણ એમણે પુષ્કળ આશીર્વાદો આપ્યા છે. અને હાથ પકડે તો છોડે નહીં. બધું મને યાદ આવે છે ને, આ બેથેસ્દાના કુંડનું તૈયારી કરતો હતો ત્યારે મને આ બધું યાદ આવ્યું કે અમે બંને ગયા બેથેસ્દાના કુટુંબમાં. સાહેબ, તમારી આસપાસ કોઈ આવું રિહાબ સેન્ટર હશે, જઈને પૂછી જુઓ કે કોઈ રવિવારે કોઈ ચર્ચ સર્વિસ ચલાવવા આવે છે, પૂછી જુઓ જઈને. ના પાડે ને તો તમે કહો કે અમારે આવવું છે, પરમિશનની જે કંઈ પ્રોસિજર હોય પરમિશન લઈ અને અઠવાડિયામાં એક દિવસ જાઓ. ઈશ્વર તમને બહુ આશીર્વાદ આપશે, બહુ આશીર્વાદ આપશે. હેલ્પલેસ લોકો છે, હેલ્પલેસ લોકો છે, એમને હેલ્પની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ગયા અને જઈને આપણને ઉદાહરણ આપ્યું, જઈને આપણને દાખલો આપ્યો છે કે તમે બી જાઓ, તમે બી જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને તેડ્યા. ઘણા બધા તો માછીમારો હતા, આપણે જાણીએ છીએ એમની સ્ટોરી. પ્રભુ ઈસુ એમને બોલાયા ને તો બધું છોડીને એમની હોડીને મૂકી દીધી, એમના ફેમિલીને, મા બાપને મૂકી દીધા. એ ઇન્કમ હતી, માછલીઓ પકડીને વેચવી, એ તો એમની ઇન્કમ હતી. એ જતું કર્યું. કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને પ્રભુની પાછળ ગયા. કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને એ લોકો પ્રભુ ઈસુની પાછળ ગયા. એમને ખ્યાલ બી નહોતો કે ક્યાં સૂઈ જશે એ લોકો, ક્યાં ખાશે, ક્યાં રહેશે, કશો ખ્યાલ નહીં. પણ ઈસુએ બોલાયા ને તો કમ્ફર્ટ ઝોન મૂકીને એ લોકો ગયા. હું તમને કહું છું, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આજે પવિત્ર આત્મા તમને કહી રહ્યો છે કે જાઓ. કમ્ફર્ટ ઝોનને મૂકી દઈને અઠવાડિયામાં એક દિવસ જાઓ. પ્રભુને કહો કે તમને બતાવે કે પ્રભુ, મારું બેથેસ્દાનું કુટુંબ ક્યાં છે, પ્રભુ મને બતાય, પ્રભુ મને બતાય, મારે જવું છે. હા, મારા શહેરમાં બેથેસ્દાનું કુંડ ક્યાં છે, પ્રભુ મને બતાય, મારે જવું છે. પ્રભુ તમને બતાવશે, તમે જશો અને પ્રભુ તમારી ઉપર આશીર્વાદનો વરસાદ, ધોધમાર વરસાદ રેડી દેશે. શિષ્યોએ કમ્ફર્ટ ઝોન મૂકી દીધું. ત્યાર પછી પાઉલનો દાખલો લો. શાઉલ હતો જ્યારે,
ત્યારે માફિયા ટાઈપનો હતો, ગુંડાગીરી કરતો હતો. કેવું ભયંકર કર્યું આપણે જાણીએ છીએ. ઈશ્વરની મંડળીને કેટલી સતાવી. સ્ત્રીઓ પુરુષોને ઘસડીને લઈ જતો હતો. કેટલું ભયંકર. એનું કમ્ફર્ટ, મજા પડતી હતી. ખાવાની ઈચ્છા થાય ને, કોઈ બી હોટલમાં થઈ જઈને ખાવા માંડે. એવી જ માફિયા ટાઈપનો હતો. પૈસા આપવાની વાત બાજુ પર. એને જે રીતે જીવવું હતું એ રીતે જીવતો હતો. એનો કમ્ફર્ટ ઝોન પર પ્રભુ એક દિવસ એને પકડ્યો, રોક્યો એને, અને એને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢ્યો. સાઉલને એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને અનકમ્ફર્ટેબલ ઝોનમાં મૂક્યો, અને કેટલી બધી રીતે એ વપરાયો. કશું અજાણ નથી તમારાથી. જ્યારે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને એ અનકમ્ફર્ટેબલ ઝોનમાં આવ્યો, પ્રભુએ એ સાઉલનો પાઉલ કરીને કેટલો બધો એનો ઉપયોગ કર્યો. એ જ બાબત પ્રભુ તમારો ઉપયોગ કરી શકે છે. તમારો ઉપયોગ કરી શકે છે. પણ તમારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. પાઉલને તો પછી રહેવાનું ઠેકાણું નહોતું. બધે ફરતો હતો. કોઈના ઘેર 2 મહિના રહે, કોઈના ઘેર 2 વર્ષ બી રહે. એના કપડાનું શું થતું હશે? જ્યાં જાય ત્યાં તો ખાતો તો ખરો, પણ બીજી બધી બાબતોની જરૂરિયાત હોય ને તો એનું શું? અનકમ્ફર્ટ ઝોનમાં પ્રભુએ એનો પુષ્કળતાથી ઉપયોગ કર્યો. અને જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને અનકમ્ફર્ટેબલ ઝોનમાં આવશો ને, ત્યારે તમારો પાવરફુલી ઉપયોગ કરશે ઈશ્વર. ગેટ આઉટ ઓફ યોર હાઉસ. ઘરની 4 દિવાલોમાંથી નીકળો. ક્યાં સુધી ફોન લઈને પ્રેયર લાઈનમાં બેસી રહેશો? ક્યાં સુધી બધા જુદા જુદા સેવકો આવે છે, ખાવાનું પીરસે છે, આત્મિક ખાવાનું, ક્યાં સુધી ખાયા કરશો? હવે તમે જઈને બીજાને ખવડાવો. એ ઈશ્વર ઈચ્છે છે. ત્યારે તમારું જીવન, પૃથ્વી પરનું જીવન સાર્થક થયેલું ગણાશે. જે ખાવ છો રોજ આત્મિક ખાવાનું, એ બહાર જઈને બીજાઓને ખવડાવશો તો તમારું આત્મિક જીવન સાર્થક થયેલું ગણાશે. કારણ કે એક દિવસ જ્યારે ફસલનો ધણી આવશે ને, ત્યારે આપણને જે આપ્યું છે એનો હિસાબ માંગવાનો છે. મેં આપ્યું હતું તમને, શું કર્યું? તમે આત્મિક રીતે મૂંગા હતા, મેં તમને બોલતા કર્યા, શું કર્યું? બોલ્યા? આ એક ચેલેન્જ તમારી આગળ મૂકું છું આ પ્રસંગ ઉપરથી. છેલ્લી બાબત કહીને હું બંધ કરવા માંગુ છું કે પિત્તરનો બી એવો જ બનાવ બન્યો હતો. એ એના લોકોમાં કામ કરવા માંગતો હતો. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહોતો નીકળવા માંગતો. તો એક દિવસ ઈશ્વરે એને સંદર્શનમાં બતાવ્યું. આકાશમાંથી એક ચાદર ઉતરતી હતી. એમાં બધા જ અશુદ્ધ પ્રાણીઓ અને પક્ષીઓ બધા હતા. ખબર નહીં કેટલી મોટી ચાદર એણે જોઈ હશે, પણ બધા અશુદ્ધ પક્ષીઓ અને પ્રાણીઓ હતા. અને ઈશ્વરે એને કીધું કે મારીને ખા. તો પિત્તર કહે છે, ના, આ તો બધું અનકમ્ફર્ટેબલ છે પ્રભુ, મેં કદી આવું ખાધું નથી. ઈસુ કહે છે કે મારીને ખા. મેં જેને શુદ્ધ કર્યું છે એને તું અશુદ્ધ ના ગણ. ઓ ભાઈઓ ને બહેનો, હું તમને કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગુડ ફ્રાઈડેના દિવસે વધસ્તંભ પર લોહી વેવડાવીને બધાની શુદ્ધતાને માટે માર્ગ खोली दीदो छे. ये खून की नदी जारी है, यीशु की सूली से जो कोई उसमें नहाएगा अनंत जीवन पाएगा. હા, તમે દારૂડિયાઓને દારૂડિયા છે એવી રીતે ના જોશો. ડ્રગ એડિક્ટ્સને ડ્રગ એડિક્ટ છે એવી રીતે ના જોશો. જેઓ જેલમાં છે એમને પાપીઓ છે, ગુનેગારો છે, એમને તો એવું થવું જ જોઈએ એવી રીતે ના જોશો. તમે જ્યારે વેશ્યાઓને જુઓ ને, ત્યારે તમે ઈસુની આંખોથી જોજો. ઈસુની આંખોથી જોજો. હે ભાઈ, તારા પાપ માફ થયા છે, હવેથી પાપ ના કરીશ. જીતી પ્રભુ ઈસુ એને. પ્રભુ ઈસુ ધાર્યું હોત ને તો પેલાને કે હા, મારો પથ્થર મારો, બરોબર માર. આપણે વેશ્યાઓને જોઈએ છે તો પથ્થર નથી મારતા. ઘણા લોકો તો શરૂ જ કરી દે છે પથ્થર મારવાની. શબ્દોના પથ્થર. હા,
દારૂડીને જોવે છે, એડિક્ટ્સે જોવે છે, ડ્રગ એટલે પથ્થરો, શબ્દોના પથ્થરો જ નાખી જ દે છે, ફેંકવા જ માંડીએ છે. અને એટલે એ લોકો નથી જીતાતા આપણાથી. જે પ્રભુ ઈસુએ કર્યું ને એ કરો. જ્યારે તમે આવા લોકોને, અંધકારના લોકોને જુઓ છો નાશમાં જતા, ત્યારે તમે એ બેથેસ્દાનું કુંડ છે એ રીતે જુઓ અને ત્યાં જાઓ અને એ લોકોને કહો. તક મળે તો જેલમાં જાઓ, તક મળે તો હોસ્પિટલમાં નિયમિત દર અઠવાડિયે એકવાર હોસ્પિટલમાં જાઓ. જ્યાં માદાઓ છે, આ પેલા બેથેસ્દાના કુંડની જેમ ત્યાં પડ્યા રહેતા હતા, હોસ્પિટલમાં બધા પડ્યા રહે છે. તો ત્યાં એવી બેથેસ્દાનું કુંડ છે, દર અઠવાડિયે એકવાર જાઓ. અઠવાડિયાનો એક દિવસ કમ્ફર્ટેબલ ઝોનમાંથી નીકળીને ત્યાં જાઓ. પ્રભુ કરે કે આપણે બધા મિશનરી બનીએ. પ્રભુ કરે કે આપણે ભલે રોજ ખાયા કરીએ, આત્મિક ખોરાક ખાયા કરીએ, પણ પ્રભુ કરે કે આપણે બહાર જઈએ અને બીજાઓને બી આપીએ. આમેન, આમેન. તો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ અમને ભાગો, અમારા પ્રભુ, અમારા દેવ, અમને ભાગો. પ્રભુ અમને તોડો. અમારી આસપાસ પુષ્કળ બેથેસ્દાના કુંડ છે. પ્રભુ અમને તોડો. અમારા હૃદયોને અડકો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા એક ઘવાયેલા હાથથી અમારા હૃદયોને અડકો. અને અમારી આસપાસ જે બી બેથેસ્દાનું કુંડ તમે અમને ઈચ્છતા હોય કે અમે ત્યાં જઈએ, તો જવાની કૃપા અમને આપો. હા પ્રભુ, અમને કૃપા આપો કે અમારા કમ્ફર્ટેબલ ઘરમાંથી બહાર નીકળીએ હવે, કારણ કે તમે જલ્દી આવી રહ્યા છો. પ્રભુ અમને અમારા કમ્ફર્ટેબલ ઘરમાંથી બહાર કાઢો. હા પ્રભુ, અમને અનકમ્ફર્ટેબલ જગ્યાઓએ લઈ જાઓ. હા પ્રભુ, તમે અમને અનકમ્ફર્ટેબલ લોકોની આગળ લઈ જાઓ. ઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કેટલા બધા માદાઓ હતા, કેટલી બધી ભીડ હતી, તોય તમે ત્યાં ગયા અને પેલા 38 વર્ષથી માદા માણસને સાજો કર્યો. દૈહિક રીતે સાજો કર્યો, આત્મિક રીતે સાજો કર્યો, આત્મિક રીતે બોલતોય કર્યો. આ કરે. ઓ પ્રભુ, અમને એવા કરો. ઓ જીવંત અને પ્રેમાળ છે પિતા, અમે જ્યારે હેલ્પલેસ લોકોને જોઈએ છીએ, આત્મિક રીતે જે લોકો હેલ્પલેસ છે પ્રભુ, અમે એમને નહીં કહીએ તો કોણ કહેશે? અમે ત્યાં નહીં જઈએ તો કોણ જશે? પ્રભુ, અમે એમને તમારે માટે નહીં જીતીએ તો કોણ જીતશે? ઓ પ્રભુ ઈસુ, તમે આવો એ પહેલા અમને અમારા શહેરમાં જે બી બેથેસ્દાનું કુંડ છે ત્યાં તમે અમને લઈ જાઓ અને તમે અમારો ઉપયોગ કરો. તમારા પવિત્ર નામથી આ પ્રાર્થનાનો તમે સ્વીકાર કરજો. ને પ્રભુ, આ અત્યારે જે લોકોએ મને આજે સાંભળ્યો છે, એ એક વ્યક્તિ મિશનરી બને. એક વ્યક્તિ ઘરના કમ્ફર્ટમાંથી બહાર નીકળે. એક વ્યક્તિને પિતાજી એમના શહેરમાં બેથેસ્દાનું કુંડ દેખાય, અને દેખાય ત્યારે પ્રભુ એ લોકો જવાની શરૂઆત કરે. એવી મારી પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરજો. આમેન, આમેન. कौन जाएगा, कौन मेरे लिए, कौन जाएगा, कौन मेरे लिए? प्रभु मुझको दे, मैं जाऊं वहाँ. प्रभु मुझको
कैसे पाए नजात, बगैर लिए मेरा नाम वो कैसे पाए नजात। कौन जाएगा, कौन जाएगा, कौन जाएगा, कौन जाएगा। प्रभु तो मुझको भेज, मैं जाऊँ वहाँ। प्रभु तो मुझको भेज, जाएगा। कौन जाएगा, खेती तो पक चुके हैं, मजदूर तो थोड़े ही हैं। खेती तो पक चुके हैं, मजदूर तो थोड़े ही हैं। कटनी के लिए थोड़े ही हैं, कौन जाएगा। कटनी के लिए थोड़े ही हैं, कौन जाएगा, कौन जाएगा, कौन मेरे लिए, कौन जाएगा, कौन मेरे लिए। प्रभु तो मुझको भेज, मैं जाऊँगा। प्रभु तो मुझको भेज, मैं जाऊँगा। कौन जाएगा, ओ गुजरात के विश्वासियों, क्या तुम जाओगे। ओ गुजरात के विश्वासियों, क्या तुम जाओगे। उन लाखों करोड़ों लोगों तक क्या तुम जाओगे। उन लाखों करोड़ों लोगों तक क्या तुम जाओगे, क्या तुम जाओगे, क्या तुम जाओगे, क्या तुम जाओगे, क्या तुम जाओगे। प्रभु तो मुझको भेज, मैं जाऊँगा। प्रभु तो मुझको भेज, मैं जाऊँगा। कौन जाएगा, कौन जाएगा, कौन जाएगा,
જા